ભગવદી થઈ જવાનું કારણ શું છે કે થોડુંક કીર્તન આવડતું હોય, કાંઈ થોડુંક સામગ્રી આવડતી હોય, કાંઈ થોડુંક આ ગ્રંથ અધ્યયન કે એવું હોય તો થોડુંક ગ્રંથની વાતો બે ચાર જાણતા હોય, હળદરના ગાંઠી ગાંધી. પણ બીજા કોઈને આવડતું હોય ને આ ફટાફટ બે ચાર શ્લોક બોલે કે બે ચાર કીર્તન બોલી જાય, બસ ભગવદી થઈ જાય. બહુ સહેલું ભગવદી થવું, એકદમ સહેલું. ભગવદી થવાનું થોડુંક આવડી જાય એટલે ચાલુ થઈ જાય. બધાએ ભગવદી માને કડકડાટ બોલતા આવડવું જોઈએ અને બે ચાર શ્લોક બોલી જાય કે કોઈ બે ચાર ગ્રંથ આવડી જાય, વિવેચન કરતા આવડી જાય, થોડુંક આંસુ કાઢતા આવડવું જોઈએ. પાછું એક એ છે પ્રસંગે પ્રસંગે રડવું પડે તો એ એક વિશિષ્ટ કલા પણ આવડવી છે. રડતા આવડવું છે. અને રડતા એક માણસ જો ભગવદ વાર્તા કરતો કરતો જો રડવા માંડ્યો તો ખરેખર લોકો એમ થઈ જાય કે ખરેખર ભાવ આવેશ છે ને છે જ, ભગવદી પાક્કો જ છે, એમાં કોઈ સવાલ નથી. રડતા આવડવું જ જોઈએ. હવે એમાં ગ્લિસરીન લગાડીને ભગવદ વાર્તા કરતા હોય કે જે કરતા હોય પણ આપણને કોઈ દિવસ રડવું ના, રડવું આવે ને રડે ખરા, વિરહ વિલાપ બધું કરે, પણ એ બધું ભગવદી થવા માટેને બધા એક જે કંઈ કરતા હોય એ અજમાવે છે ને એમ થઈ જાય છે. કોઈ કીર્તન આવડતું એનાથી ભગવદી થઈ જાય, કોઈ સામગ્રી આવડતું એનાથી ભગવદી થઈ જાય, અને બસ પછી એની ડિમાન્ડ વધી જાય. ભગવદી થાય એટલું તો ઠીક, પછી સાક્ષાત એના હૃદયમાં ભગવાનનો આવેશ છે. રડે છે એટલે ભગવાનનો આવેશ છે. હૃદયમાં ભગવાન આવ્યા. અહીં તો એટલું બ્રહ્માવેશ વિરોધી છે. ભગવાનના આવેશનો તો વિરોધી છે. જો કામ છે તો બ્રહ્માવેશ વિરોધી છે, ભગવાનના આવેશનો વિરોધી છે. એટલે જે મારી પાસે જે કેસેટ છે ને એમાં ભગવદીઓનો સત્સંગ છે, એમાં એમ કહે છે કે બધું ભલે સિદ્ધાંત વિરુદ્ધ છે કે અમે જાણીએ છીએ કે સિદ્ધાંતમાં નથી આવતું આ, પણ હવે જીવના ઉદ્ધારનો બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી. શું કરવું? ફરજિયાત તમારે આ કરવું પડે. હવે બીજો કોઈ રસ્તો જ નથી. એમ જીવના ઉદ્ધારનો રસ્તો હવે પરસ્પર કામોપભોગ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. બધા ઉદ્ધારના સર્વ માર્ગે શું નષ્ટે શું થઈ ગયું છે. તો આવી ભગત વાર્તા થાય. કાચા પોચા લોકો તો એમાં એ અવડે રસ્તે ચડતા વાર ન લાગે. કાં સંપ્રદાયથી વિરોધી થઈ જાય કે સંપ્રદાયમાં જો આવવું હોય તો આ સંપ્રદાય જ ખોટો, કાં સંપ્રદાયથી વિરોધી થાય, કાં આ ઊંડી ગર્તમાં પડી જાય. એટલે કેસેટ ઉતારેલી છે એટલે એમાં બધા આ રીતે સત્સંગ છે આવો કેવું બોલતા હતા ને ઓલા ચાલુ કરી દીધું. બધું બોલવા માંડ્યો એટલે બધું એને ચાલુ કરીને એને લઈ લીધું. પણ આપણને આશ્ચર્ય થાય કેવા કેવા અર્થ થતા હોય. એમ પાછો આપણને લે છે કે ભાઈ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથાર એમ કહે છે તો એનું સોલ્યુશન આપે છે કે વિષય નથી એટલે જ તો કહે છે કે ભાઈ આ વિષય નથી. વિષય હોય, લૌકિકમાં વિષય હોય, આપણે અલૌકિક છે. વિષય હોય તો આવેશ ન થાય, વિષય આવેશ તો બાધક છે, એ અમે કહીએ છીએ. પણ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથાર, તો એને મારી મચોડીને બરાબર બેસાડી. બરાબર આ બધું આવડત હોય ને તો ભગવતી થવાય. આ બધું મારું મચોડીને બધું બેસાડતા આવડે, પછી દરેક પ્રશ્નને ગમે એમ કરીને બેસાડી દેવું તો ભગવદીતા આવે. આવા ભગવદીઓ બનીને હરિરાયજી કહે છે ને દુસંગ વિજ્ઞાન પ્રકાર એટલે જ ગ્રંથ લખવો પડ્યો. તો આ બધું શું કામ કરે છે? મૂળ અંદર દુર્ગુણ તો કામ, અંદર રહેલો કામ જ અંદરથી એને અગ્નિ એકદમ અંદર ભડકા અંદર થઈ રહ્યા છે કામના, એટલે જ તો આ બધી છલ કપટ કરી રહ્યો છે. એને ખબર છે અને એમાંથી એનો જ બગાડ થઈ રહ્યો છે. એ બિચારો નરકમાં પડી જાય છે આટલું જાણવા છતાં. પુષ્ટિ માર્ગની ભગવદ વાર્તા કરતાં કરતાં, જાણવા છતાં, સેવા કરતાં કરતાં, અપરસ રાખતા રાખતા પણ નરકના દ્વારમાં એ જ પડી જાય છે. પણ એનો જીવાત્માનો બગાડ કોણ કરી દે છે? એની આ લગામ વગરની ઇન્દ્રિયો, બુદ્ધિ બંધ થઈ ગઈ છે અને લગામ વગરની ઇન્દ્રિયોના જે ઘોડા છે એને લઈને ડૂબી જાય છે. એનો જ બગાડ થઈ રહ્યો છે. તો આ કામાખ્ય દોષ કે અંદર કામ એવો ભડકા લઈ રહ્યો છે દોષ એના કે એનાથી વશીભૂત થઈને આવા પોતાનો આત્મઘાતી પગલાં પણ બધા એ લઈ રહ્યા છે. એટલે આપણે બધાએ એ સાવચેતી રાખીને આવો આ કાળ જે આવ્યો છે શ્રી હરિરાય મહાપ્રભુના ગ્રંથનો એટલે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અને મોટા મોટા દયારામભાઈએ પોતાના ગ્રંથની અંદર પણ લખ્યું છે સૌભરી ઋષિનું ચરિત્ર જે છે કે કેટલા હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી યમુનાજીમાં ઊભા રહીને, અને આ કામ કેટલો પ્રબલ છે, એની પ્રબલતા કેટલી બધી છે. તો એક માછલીની એ ક્રીડા જોઈ
પ્રાણી માત્ર, પશુ માત્ર, જીવ જંતુ દરેકની અંદર આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેં તત્ પશુભિર્નરાણામ એ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. તો આ બધું એક આહાર નિદ્રા ભય મૈથુનંચ આ બધું સમાન છે પશુઓની અંદર. ચારેય વસ્તુ આહાર ખોરાક બધાને જોઈએ, દરેકને પ્રાણ ધારણ કરવાનો પ્રયત્ન અને ભય લાગેલો છે કે પ્રાણ છૂટે નહીં એનો ભય દરેકને લાગેલો છે. દરેકને પ્રાણનો ભય છે કે પ્રાણ છૂટી ન જાય. પછી વિષય ભોગ મૈથુન એ દરેક પ્રાણી માત્રની અંદર એ સમાન છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ અને નિદ્રા આ બધા પશુઓ અને મનુષ્યમાં સમાન છે. પણ મનુષ્યની અંદર એક વિશેષતા એ છે કે ધર્મ એ ધર્મ પ્રમાણે ધર્મને જોઈ શકે છે, ધર્મ પ્રમાણે ચાલી શકે છે, ધર્મ પ્રમાણે પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખે છે, એ મનુષ્ય છે. તો ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. એટલે આ કામની જો આપણે વસીભૂત થઈ જાય, આપણું જ્ઞાન પણ ભગવાન કહે છે ને ઢાંકી દીધું છે, જ્ઞાનને પણ ઢાંકી દે છે કામ, એ પ્રબલ બની જાય છે. એને પ્રબલ ન બનવા દેવો જોઈએ. એની ઉપર લગામ રાખતા જો આપણને આવડી ગયું, એ હરિરાય જે આજ્ઞા કરે છે કે સૌથી મોટો બાધક છે ભગવત પ્રાપ્તિની અંદર અંતરાયરૂપ બે મોટા પર્વત છે આ કામ અને લોભ. કામ અને લોભ એ બે મોટા પર્વતો છે કે જો એની અંદર આપણે રોકાઈ ગયા તો ભગવત પ્રાપ્તિથી આપણે વંચિત રહેશું. શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદવાલા વિદ્વત કેસરી એ દુસંગ વિજ્ઞાન પ્રકારની પોતાની આ ટીકાની અંદર આજ્ઞા કરે છે કે આજના સમયની અંદર બે પ્રકારનો સંગ જ કરવો. એ વારંવાર હું દોહરાવું છું કે શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ આજ્ઞા કરે છે કે બે જ સંગ જે છે એ કરવા જોઈએ. એક છે પોતાના ઠાકોરજીનો સંગ અને મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથોનો સંગ. મહાપ્રભુજીના બધા જ ગ્રંથો ભક્તિદાયક છે. એમ શ્રી વિદ્વત કેસરી કહેવાતા, વિદ્વાનોમાં સિંહ સમાન વિદ્વાન વિદ્વત કેસરી આપ કહેવાતા એવા શ્રી અનિરુદ્ધલાલજી મહારાજશ્રીએ આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણની પોતાની જે ટીકા છે એની અંદર એ જ કહ્યું છે કે વૈષ્ણવ બસ બે સંગ કરો, બીજા કોઈ સંગમાં આવવું નહીં. અને આ બે સંગ એવા છે એનાથી ભગવાન વિષયક કામ પ્રકટ થશે. આ દુર્ગુણવાળો જે કામ જે છે એના ઉપર અંકુશ આવશે. આ બે સંગ કરશો, કારણ કે સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે. સંગથી કામ પ્રકટ થાય છે તો સંગ ભગવાનનો અને મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથનો સંગ કરશો તો ભક્તિ વિષયક કામનાઓ પ્રકટ થશે, ભગવત સેવાની કામના પ્રકટ થશે. જેમ રજભક્તો એમ કહે છે કે રોમ રોમ પ્રતિ નયન નદીને, આ રોમ રોમ પ્રતિ આંખો આપ્યો તો પ્રભુના દર્શન કર્યા જ કરે. તો કે નિરખું કે ટહેલ કરું મેં એકો બનત ન ઉપાયરી, જેસે લતા પવન વસ દ્રુમસુ છૂટે ફિર લપટાયેરી. આ વૃદ્ધભક્તોના જે ભાવો છે. તો જે રીતે એક લતા એટલે કે વેલ વૃક્ષની અંદર આમ લપેટાઈ ગઈ હોય, પાછી એને ખેંચો તો બસ તરત જ છૂટતા જ પાછી એ વૃક્ષને પાછી આટો ફરી જાય, એમાં જ એ લાગી જાય છે. એમ રજભક્તો કહે છે કે અમે જરાક પ્રભુથી દૂર જઈએ છીએ તો પાછા એમાં જ ચોંટી જાય છે. એવો પ્રબલ અહીં ભગવત કામ જેની કામનાને એવી અંદર કામના છે ભગવાનની સેવાની દર્શનની, કામો હરિ દિદુક્ષેપ. તો એવી કામના અહીં ભગવાનના શંકર એવી કામના થશે કે બસ એની સન્મુખ જ રહીએ. છૂટે ફિર લપટાયેલી, જૈસે લતા પવન વશ દ્રુમસુ છૂટે ફિર લપટાયેલી, કે નિરખું કે ટહેલ કરું મેં એકો બનત ન ઉપાયેલી. તો ઠાકોરજીની સેવા કરું કે દર્શન કરું, મન થાય છે કે સેવા કરું દર્શન ન થાય. તો એટલા પ્રભુની અંદર પ્રેમવાળા છે બ્રજભક્તો. ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા, એવો ભગવત પ્રેમ એની અંદર રહેલો છે. એની ભાવના કરવાથી આપણી અંદર પણ એવો ભગવત કામ પ્રકટ થાય, ભગવત સેવાનો, ભગવત કથાનો નિરુપાધિક સ્નેહવાળો કામના પ્રકટ થાય, ભગવાનના સુખની કામના પ્રકટ થાય, પ્રભુના સુખની કામના એ ત્યાં એ પ્રકટ થાય. તો એટલે શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી અહીં આજ્ઞા કરે છે કે ભગવાનનો ઠાકોરજીનો સંગ કરો, તમારા ઘરમાં બિરાજતા પ્રભુનો, અને મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથોનો સંગ કરો તો સંગથી પ્રકટ થયેલો કામ પણ પાછો અલૌકિક હશે, એ ઉત્તમ હશે, એનું ઉર્ધ્વીકરણ થશે, એ કામ પણ ઉર્ધ્વ થશે. એટલે આ પ્રકારે જે છે કે કામરૂપી જે લોભ ભગવાનથી દૂર રાખે છે, અંતરાય રૂપ થઈ રહ્યા છે, એ અંતરાય નહીં કરે.